r1 બરાબર 5 છે અને r2 બરાબર 10 છે. આપણને બંને કિંમત શોધવાની છે અને બંને કિંમત પછી બાદ કરવાની. શું કરવાની? હા, તો કે વર્તુળ નું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. આપણે આને હલ કરીએ 3.14 ગુણ્યા r ની જગ્યા 5 ગુણ્યા 5. થીટા ની જગ્યા કેટલું છે બેટા? 90. થીટા ની જગ્યા કેટલું છે બેટા? 90. એ 90 નો ખૂણો બનાવે છે. તમે ડ્રોઈંગ કરતા નજર મારજો. તમને બાજુમાં આકૃતિ બનાવેલી છે. એ આકૃતિ કયા પ્રકારની છે? આવા પ્રકારની છે. અહીંયા જે ખૂણો બને છે કેટલાનો બને છે? 90 નો. કેટલાનો? ખબર પડે છે બેટા? ચલો આગળ વાત કરીએ. છેદમાં 360. 0 0 ગયા, 9 એકાનું 9 ચોક 36. ચલો ગુણાકાર કરો બેટા. 3.14 ગુણ્યા 25 જલ્દી કરજો. છેદમાં 4. જલ્દી 3.14 ગુણ્યા 25. 3.14 ગુણ્યા 25 કેટલો આવ્યો? 78.5 ભાગ્યા 4 કરો બેટા. 19.600. આપણને 5 સેમી લેખે મળી ગયું. કેટલા સેમી લેખે મળી ગયું? હવે આપણે વાત કરશું 10 સેમી લેખે. કેટલા સેમી લેખે? એટલે કે મોટા આની ગણતરી મારશું. કયા આની ગણતરી મારશું? મોટા આની. ફરીથી કે મોટા વૃત્તનું વર્તુળ છે ને આપણે મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. એને થોડા આ બાજુ લઈ આવીએ. પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 જેની જગ્યા 3.14. પાઈ ની જગ્યા શું? 3.14. આની જગ્યા 10 ગુણ્યા 10. પહેલી વાર આપણે આ શું લીધેલો? 5. તમને દેખાય છે અહીંયા? બીજી વાર આપણે શું લીધું? દેખાય છે? ચલો સરસ દેખાય છે. તો 10 ગુણ્યા થીટાની કિંમત કેટલી? 90 છેદમાં 0 0 9 એકા 9 ચોક. ખબર પડે છે અહીંયા સુધી? હવે કઈ જ નહીં. તો કે 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 કે 3.14 ગુણ્યા 10 એટલે 10 એટલે 100 થઈ ગયા. કેટલા થઈ ગયા? 3.14 ગુણ્યા 100 કરો તો તમને શું મળે? 314. કેટલા મળે? છેદમાં 4. જલ્દી કરજો. 78.5. 78. હજી વાત? સરસ. તો આ આપણને જે મળ્યું મોટા વર્તુળનું. કયા વર્તુળનું? આપણે શોધવાનું કુલ તફાવત. આપણે શું શોધવાનું? કુલ તફાવત. આપણે લખીએ કુલ તફાવત બરાબર 78.5 માઈનસ 19.625. 19.625. જલ્દી બધું કેટલું આવે બેટા? 58.875. 58.875. બેટા જવાબ ચેક કરી લેવો. બસ.